રાજ્યમાં સતત 2 દિવસથી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે બ્લેન્કેટ કબાટમાં નહીં મૂકી દેતા, કારણ કે ફરી એકવાર ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાનો છે. હાલમાં ઠંડીનો ચમકારો ઓછો થયો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક બાદ રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેથી રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે, જેના કારણે ગુજરાતવાસીઓને જાન્યુઆરીની ગરમીમાં આંશિક રાહત મળશે. તો બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી મુજબ 24 તારીખ સુધી ગરમી પડશે અને 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે, એટલે કે રાજ્યમાં 4 દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. અત્યાર સુધીમાં ગુજરાતમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશાઓ તરફથી પવનો આવી રહ્યા હતા, પરંતુ હવે પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો અનુભવાશે. દ્વારકામાં સતત 8 દિવસ સુધી નોનસ્ટોપ ચાલેલા ડિમોલેશનની કામગીરીને ગૃહ રાજ્ય મંત્રીએ બિરદાવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી દ્વારકા પ્રશાસન અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા છે. વિડીયો શેર કરી કહ્યું છે કે દ્વારકાના જિલ્લાના 7 ટાપુઓ 100% અતિક્રમક મુક્ત થયા છે. 7 ટાપુઓમાંથી કુલ 36 ગેરકાયદેસર બાંધકામોને સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા છે. ખારા ચૂસણા, મીઠા ચૂસણા, આશાબા, ધૂરધોરીઓ, ધબધબો, સામિયાણી દબાણ દૂર કરાયા. પૈદર ટાપુ પર સંપૂર્ણ ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા છે. ડિમોલેશન મુદ્દે સ્થાનિક એસપીએ નીતિશ પાંડેએ મહત્વનું નિવેદન આપ્યું છે કે દરિયાઈ સુરક્ષાને લઈને આ ટાપુઓ ખૂબ મહત્વના હતા, જેના કારણે આ 7 ટાપુઓ પરના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. બનાસકાંઠા વિભાજન મુદ્દાને લઈને ધાનેરામાં આજે જન આક્રોશ મહાસભા યોજાઈ, જેમાં પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે શંકર ચૌધરી પર આકરા પ્રહારો કર્યા. તો આવનારા સમયમાં આ વાત સરકારને ભોગવવી પડશે, કારણ કે અત્યાર સુધી તો જે આ હિત સમિતિ અને તમામ લોકો એમાં પક્ષાપક્ષીથી દૂર રહી અને અમે કોઈ તાલુકાની વાત કરવા માટે નીકળ્યા છે, કોઈ અમારી રાજકીય વાત કરવા નથી નીકળ્યા. ત્યારે તમને હું હાથ જોડીને સરકારને વિનંતી કરું છું કે હવેથી કોઈ પબ્લિક અને કોઈ પ્રજા દુઃખી થાય ને કોઈ એવો ખોટો નિર્ણય ન લે, એનો ભાગ અને એનો પાપ તમે બનશો. એટલે હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે સરકાર અમારે બનાસકાંઠામાં રાખે એવી વિનંતી આજે મારી વાત પૂરી કરું છું. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા માટેની માંગ સાથે ધાનેરાના લોકો લડી લેવાના મૂડમાં છે. ખેડાના નડિયાદ ખાતે અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ દ્વારા નેતાઓના પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેમને સ્થાનિક લોકોના કામ કર્યા જ નથી. સરકાર રોજગારીની મોટી વાતો કરે છે, પરંતુ હકીકત તો કઈ અલગ જ છે. અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે યુવાનોને રોજગારી મળે તે માટે નિવેદન આપ્યું હતું. વિપુલ પટેલે નડિયાદ, મહુદા, માતાના એમએલએ પર આક્ષેપો કર્યા છે કે સ્થાનિક નેતાઓએ રોજગારી મળે તેવું કોઈ કામ નથી કર્યું. અમૂલ રોજગારી મળી રહે તે માટે નવા ચોકલેટ પ્લાન્ટ નાખશે. પ્લાન્ટનું ખાતમુહૂર્ત 2 થી 3 મહિનામાં થશે. તો બીજી તરફ વધુમાં વિપુલ પટેલે જણાવ્યું હતું કે 700 કરોડના ખર્ચે નવો ચોકલેટનો પ્લાન્ટ દબાણ ખાતે નાખવામાં આવશે, જેનાથી 800 જેટલા લોકોને રોજગારી પણ મળશે. વિંછિયામાં થયેલી પથ્થરમારાની ઘટનામાં 84 જેટલા યુવાનો અત્યારે જેલમાં છે. તેમને છોડાવવા માટે સમાજ દ્વારા પ્રયાસો કરાય છે. એવામાં કુંવરજી બાવળિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ. હા, હું બેઠો જ છું. હવે આપણે કોકના ઘરમાં જે કાગળ પાણા ફેંકવા જાય તો ડોહા મારે જ ખરા જ ને. અમે જેવું કામ ખાવાનું હોય કોકને ઉશ્કેરે એટલે હાલી નીકળીએ. હા, એ તો મેં ભાડ્યું છે વિડીયો જોયા ને એટલે મેં આપણે સામેથી ઉશ્કેરે અને પછી આપણે. હા, પણ તો અત્યારે શું છે, અત્યારે તો આપણો સમાજ છે, કોને ફોન કરે? હા, વાત સાચી છે, પણ તમે ઉપાધિ નહીં આ બાદ વિડીયો નાખે છે ને કયો કે કોઈ અમારો ધારાસભ્ય બંગડીયું અમને બંગડીયું પહેરી લીધી છે, એટલે અમારે ક્યાં શું બીજું કરવાનું રે? એ વાત મેં વિડીયો બધા જોયા, પણ મેં કીધું જો હું તમારી ભેગો ખબર 25 વર્ષ રહ્યો. હા, વાત સાચી છે, પણ ભાવનગર વાળાએ કોઈ એને કીધું કે તમારો ડોહો ને બેઠો છે ને એટલે આ બીજું જોઈ રહે, નહીં તો ત્યાં કોઈ હું ડુંબોએ પૂછવા વાળો નથી ગાંધીનગરમાં. સારું હોય તો અઢીઓ હતા એમાંથી 85 છે, બાકીના બધા જ કાઢી દીધા છે. રાજકોટમાં વધુ એક વિવાદે ચર્ચા જગાવી છે. રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજનામાં વિવાદ સામે આવ્યો છે. રાજકોટમાં રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજનામાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. કરાટે કોચ સાથીઓનો કોન્ટ્રાક્ટ સામે કૌભાંડનો આરોપ લાગ્યો છે. સ્કૂલ દીઠ 15,000ની ગ્રાન્ટ જવાઈ જવાનો આરોપ લગાવ્યો છે, જેને લઈને કોન્ટ્રાક્ટ મેળવનાર રણજીત ચૌહાણે આરોપોને નકારી દીધા. સરકાર દ્વારા 2 તાલુકાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. 36 દિવસની પૂરી તાલીમ આપવામાં આવે છે. આ સાથે રણજીત ચૌહાણે કહ્યું કે અમારી પાસે જેતપુર, જામકંડોરણા તાલુકાનું કામ છે અને વિરોધ પક્ષ ખોટા આક્ષેપો લગાવે છે.
ત્યારે રણજીત ચૌહાણે આરોપ લગાવનાર સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવી વાત કરી છે. જીપીએસસીની આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષાના જવાબમાં અનેકો ભૂલો ગઈ છે. એ ભૂલોના કારણે થઈને જે વિદ્યાર્થીઓએ ભૂલો કરી છે તે લોકોને ક્યાંક ને ક્યાંક પૈસા ચૂકવવા પડે, ફી ઉઘરાવવાની આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષામાં પ્રોવિઝનલ આન્સર કીમાં 6 પ્રશ્નોના જવાબમાં ભૂલો છતી થઈ હોવાનો ઉમેદવારોએ દાવો કર્યો છે. જ્યારે આન્સર કીમાં જણાતા વાંધા સૂચનો માટે અરજી કરવા ઉમેદવારોને પ્રશ્ન દીઠ ₹100 ફી ચૂકવવાનો આયોગ દ્વારા નિર્ણય કરાયો. આ મામલે ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો છે. આ મુદ્દાને લઈને યુવરાજસિંહે જીપીએસસી સામે સવાલ ઉઠાવ્યા છે કે ભૂલ પેપર સેટરની છે, જ્યારે દંડ પરીક્ષાર્થીઓને કેમ? ત્યારે સવાલ થાય છે કે આમાં ભૂલ કોની અને ભોગવશે કોણ? જીપીએસસીએ પ્રોવિઝનલ આન્સર કી હાલ અટકાવી છે અને નવી આન્સર કી જાહેર કરવામાં આવશે. જીપીએસસીની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. કોલેજ કે તેને સમકક્ષ સંસ્થામાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારોને પણ તક અપાશે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ઉમેદવારો તેમજ પરીક્ષકોને સરળતા રહે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અનુભવ જરૂરી ન હોય તેવી ભરતીઓમાં ઉમેદવારોને તક આપવામાં આવશે. આ સાથે અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારોને જીપીએસસીની ભરતી માટે હવે સુનેરી તક મળી છે. ફિઝિયોથેરાપીના ઉમેદવાર બહેનોને જ નહીં, આયોગની જે પણ ભરતીઓમાં અનુભવની જરૂરિયાત ના હોય એ તમામ ભરતીની અંદર છેલ્લા વર્ષની અંદર પરીક્ષા આપનારા ઉમેદવારો, એટલે કે ભરતીની પ્રક્રિયા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના તબક્કે પહોંચે ત્યાં સુધી જેને ડિગ્રી મળવાની શક્યતા હોય તે તમામ ઉમેદવારો આ પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકે. ફિઝિયોથેરાપી લેક્ચરરની ભરતી દરમિયાન રજૂઆત મળતા જીપીએસસી બોર્ડની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. 27% ઓબીસી અનામત સાથે પહેલી વખત ચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો, તાલુકા પંચાયતની બેઠકો અને નગરપાલિકાઓની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં 27% ઓબીસી અનામત સાથે પ્રથમ વખત ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે તો 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત 66 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત આ સહિતની 91 જેટલી અલગ અલગ પેટા ચૂંટણીઓ પણ આ સાથે યોજવામાં આવશે. ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત 1 ફેબ્રુઆરીથી થશે તો 3 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રો ચકાસણી થશે. 4 ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તો સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા 21 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હજુ પણ રાહ જોવી પડશે. તો સાથે 27% અનામત અને અન્ય કારણોસર કેટલીક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી જાહેર ન કરાઈ.